નમસ્કાર દર્શક મિત્રો, તળા એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. જોઈએ હવે મહત્વના સમાચાર. તળાજા તાલુકાના પસવી ગામે ટ્રેક્ટર નીચે આવી જતા એક ખેડૂતનું મોત થયું હતું. આજરોજ તારીખ 30/5/2025ના બપોરના 11:30 કલાકે તળાજાની સરકારી હોસ્પિટલ ખાતેથી જાણવા મળતી માહિતી અનુસાર વાત કરીએ તો તળાજા તાલુકાના પસવી ગામના રાજુભાઈ રામભાઈ ભમર, ઉંમર વર્ષ 45, જેઓ પોતાની વાડીએ ટ્રેક્ટર સાથે સાથી જોડતા હતા ત્યારે અચાનક ટ્રેક્ટર પાછળ આવતા તેમના ઉપર ચડી ગયું હતું, જ્યાં તેમને ઈજાઓ થતાં તળાજાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે રાજુભાઈ રામભાઈ ભમર, ઉંમર વર્ષ 45ને મૃત જાહેર કર્યા હતા. તેમના મૃતદેહને તળાજાની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે, જ્યારે તેમની વાડીમાં ભાગ રાખતા લાલાભાઈ વશરામભાઈ વાઘિયા ફૂટવડાની ઈજા થતાં તેમને તળાજાની પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.